કેમ કોઈ અનનોન છોકરી આપણી સાથે મિત્રતા કરશે, કેમ મેસેજ કરશે, ઓ વિચારવું જોઈએ. તો એવા અનનોન છોકરીઓ વાળા અકાઉન્ટ ઇન્ફોર્મેશન પણ શેર કરે છે કે હું કયા ગામનો છું, અમારા ઘરમાં કોણ કોણ છે, આ શું કરું છું, અમારી ફોટો, છોકરીનો મેસેજ આવે, આને બ્લોક કરી દેવાનું. ક્લિયર છે વાત? નેક્સ્ટ તો અમારા નામથી અમારી આઈડી બનાવે, અમારા નામની થઈ ગયો તો અમારી પાસે પૈસા નથી, તમે 5,000 રૂપિયા નાખો, હું હોસ્પિટલમાં છું, થોડી વારમાં તમને પરત કરી દઈશ. કોઈ એક્ઝામ્પલ છે. નોર્મલી એ લોકો મિત્રો ઓર કમલેશ છે તો સુરેશની આઈડી તૈયાર કરીને કમલેશ પાસે મોકલાય કે ભાઈ અમારી આઈડી બંધ થઈ ગઈ, અમારો યુપીઆઈ પણ બંધ થઈ ગયો, તમે 5,000 રૂપિયા મોકલો ને, તો અકાઉન્ટ તૂટી ગયો એમ તેમ. પર એક વખત એના ઘરના માણસને બીજાને ફોન કરીને કન્ફર્મ કરી લેવાનું કે ભાઈ તમે છો કે અને શું થયું છે. તો આમાં એક તરીકો છે આ લોકોનો. નેક્સ્ટ, આ અમુક સંજોગોમાં આપણી દીકરી જો ભણે છે બહાર, એમની પણ એ લોકો ઇન્સ્ટા આઈડી અને ફેસબુક આઈડી તૈયાર કરતા હોય છે તો બદનામ કરવા માટે. કઈ છોકરો પેલા મિત્રતામાં હતો, પછી છોકરી એને ના પાડી દીધી. એવા અમુક સંજોગોમાં છોકરાઓ આ દીકરીઓની ફેક આઈડી તૈયાર કરે છે અને પછી એને બદનામ કરવા માટે ફેસબુક નથી, તમારે પોલીસમાં રિપોર્ટ કરવાનો, તાકી એવા ખોટા અસામાજિક માણસને આપણે મળીને સારો એક સબક શીખાઈ શકાય. ગામના જો વોટ્સઅપ ગ્રુપ રહે છે આપના, જેમ કોઈ મંદિરનો વોટ્સઅપ ગ્રુપ થઈ ગયો, ગામનો થઈ ગયો, આ જ્ઞાતિના કોઈ યુવાનો થઈ ગયો કે આ ધર્મ. આજે રાજકોટ ગ્રામ્યમાં સુલતાનપુર ગામમાં એક સાયબર ડાયરોનો એક ઇનિશિયેટિવ અમે લોકો ઇનિશિયેટ કર્યો છે. માનનીય ઉપમુખ્યમંત્રી શ્રી, ગુજરાત સરકાર, માનનીય ડીજીપી શ્રીના નિર્દેશ મુજબ અને માનનીય આઈજી સર રાજકોટ વિભાગ શ્રી અશોક કુમાર સાહેબના માર્ગદર્શનમાં અમે લોકો સાયબર ડાયરાનો એક સાયબર અવેરનેસ ઇનિશિયેટિવ ચાલુ કર્યો છે, જેમાં પોલીસની પૂરી ટીમ સાંજમાં જ્યારે ગામવાળા લોકો ચોકમાં ભેગા થાય છે ત્યારે ચોકમાં જઈને અને સાયબર અવેરનેસ માટે આ લોકોને અવેર કરે છે. અને બેસિક વસ્તુ જેથી સાયબર ફ્રોડથી ગામવાળા લોકોનો બચાવ થઈ શકે એના વિષયમાં માહિતગાર કરવામાં આવે છે. એક પીપીટી પણ રજૂ કરવામાં આવે છે. અમે લોકો પોર્ટેબલ એક પ્રોજેક્ટર રાખ્યો છે એના માટે, અને સ્પીકરની મદદથી ગામવાળાના માહિતગાર, મહિલા પુરુષ તમામ લોકોને માહિતગાર કરવામાં આવે છે. અને આ ઇનિશિયેટિવ અમે દરેક ગામમાં, જેટલા રાજકોટ ગ્રામ્યના જેટલા પણ ગામો છે, આ દરેક ગામમાં આવો કાર્યક્રમ કરીશું, તાકી આપણે એક 0 વિક્ટિમ ઓફ સાયબર ક્રિમિનલ્સ એનો ટાર્ગેટ અમે લોકો રાખ્યો છે. એના માટે અમે કન્ટિન્યુ આ કાર્યક્રમ કરીશું.